આજે તો મારી માસીની છોકરી ઉર્મિના લગ્ન માટે ચાલુ કરવા ગયા અને અમને તો વરરાજાનો વેરાયટી અને આઈટમ સાફો બાંધ્યો. આ સાફાનું શું નામ આપું તમે જ કહો મારા વાલા. નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડાર વેલી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ફાઇનલી આજે તો સવારમાં વહેલા ઉઠી ગયા. પાણીઓને બધા મંડી ગયા મહેંદીનું દાતન કરવા અને મમ્મી કરતા હતા સફાઈ કામ. આજે તો જવાનું છે મારા માસીના બનવાવાળા જમાઈને ચાલુ કરવા. એટલે ફટાફટ મને તો મોટર ચાલુ કરી ગરમ ગરમ પાણી ભરી દીધું. એટલામાં સિસ્ટર ગાયનું દૂધ દોઈને લઈને આવી ગયા. પછી તો હું બનાવવા બેસી ગયો એક નંબર ચા. જોડે જોડે સિસ્ટરનો પણ હાથ રહ્યો. ચા પાણી કરીને અમે સિસ્ટરને બંનેને લીલું લસણ કાઢવાનું કામ પતાવી દીધું. આપણે નાઈને તૈયાર થતા વાર કેટલી અને સિસ્ટરને તો જો હજી તો કાઈ ઠેકાણા નથી મારા વાલા. એટલામાં જ આવી ગયો કાકાનો છોકરો બટો અમને લેવા. 10 મિનિટ રાહ જોયા બાદ આવી ગયો ફની અંકલનો દીકરો ધવલ. આજે તો હીરો લાગે છે મારો વાલો. સિસ્ટર, હું અને બટો ત્રણ જણા ફની અંકલની બાઇક લઈને જવાના છીએ. અહીંયાથી હું બની ગયો ફની અંકલની બાઇકનો રાઇડર. જોયું એટલે ગાડીના ટાયરમાં તો હવા જ નહીં. કરવું તો કરવું શું. સિસ્ટરને બેસાડી દીધા ચાલવાની સ્પેશિયલ ગાડી ક્રુઝરમાં. વાકાનાથી ટાયર ચેક કરાવીને બટોને બંને નીકળી ગયા. ચાલુ ફની અંકલની બાઇકને બહુ જ ફસાવ્યા અને ફાઇનલી આવી ગયા અમારા મેઇન લોકેશન પર. અહીંયા તો ચાલવાની કાર્યવાહી હજી શરૂ જ થતી હતી. આવતા જ મળી ગઈ ગરમ ગરમ ચા. આજે તો બટો બહુ જ ખુશ લાગે છે. કઈ ટોળામાં કાઉ છે. એટલામાં ટાઈમ થઈ ગયો વરરાજાને પાટલે બેસાડવાનો. તો ગાઈસ જોઈ જ લો કોણ કોણ ચાલે આવ્યા છે. પછી હું તો આવ્યો જ નહીં કે આવી જ નહીં એવું ના કહેતા. અને આદિવાસી રીતિ રિવાજથી સાફો બાંધવાની શરૂઆત કરી. થોડો ઘણો હાથ મારો પણ રહ્યો હો વાલા. સાફાનું કાપડ તો બહુ જ લાંબુ લાગે છે. આપણો લાડીનો ભાઈ તો એક્સપર્ટ છે બાકી સાફો બાંધવામાં. સાફાના કાપડની લંબાઈ જોઈને જ વરરાજા તો વિચારતા હતા બાંધ્યા પછી તો માથાનું શું થશે. ગમે તેવો સાફો બાંધવાનું શીખી લઈએ વાલા. પણ થોડો ઘણો હાથ તો વડીલોનો રેજ હોય અને જરૂરી છે. ભાઈ મારા તે માહીવાળો વિક્રાંત અને ફોઈવાળો અંકિત બરાબર ખેંચી ખેંચીને મંડ્યા છે. પણ શરમમાં વરરાજાનો કોણ વોકો ના રહી જાય મારા વાલા. ના છૂટકે તો મારા કનુ કાકા એટલે કે લાડીના પપ્પાને ઉઠવું જ પડ્યું હો. રાજા અમારા માથું ટાઈટ રાખીને રાખે કેટલું. ફાઇનલી એક નંબર સાફો બાંધીને કલગી લગાવીને આપણા વરરાજા તૈયાર છે. અને આ સાફાનું શું નામ આપવું એ તો અંકિત અને વિક્રાંત જ બતાવશે. પછી આગળની કાર્યવાહી ચાલુ કરી. એક બાજુ અમારા અતુલભાઈ કેમેરામેનની ફોટોગ્રાફી ચાલુ જ હતી. વરરાજાના ખોળામાં તકિયું મૂકી ચોખ્ખા ચાવલથી ખોબો ભરાયો. સળગતી જોતે દીવો મૂકી નારિયેળ શ્રીફળ મૂકી 501 રૂપિયા મૂકી ચાલુ કર્યો. ઘણાને એ પણ ક્વેશ્ચન હશે કે આ દીવો વરરાજાના હાથમાં ક્યાં સુધી રહેશે. તો વાલા આ તો ઘરના કોઈ બી 5 જેન્ટ્સ માણસો ચાલુ કરે એટલી જ વાત. દીવો લઈ વરરાજાના હાથનું વજન વરરાજાની સિસ્ટરની સાડીને જોડામાં લીધું. આમ જ પછી લેડીઝને પણ ચાલુ કરવાની રજા આપી. લાડીના મમ્મી એટલે કે મારા માસી અને લાડીની સિસ્ટર ખુશી તેમજ મારા મિત્તલ સિસ્ટર આપણે પણ આવી ગયા હો. તેમજ માસીના ભાણેજા જમાઈને ચાલુ કર્યો. આજે બધા જ વડીલોને જોઈને મારા મોટા દાદા ભાભાની યાદ આવી ગઈ. ફાઇનલી આપણે ચાલવાની કાર્યવાહી પૂરી થઈ અને ફની અંકલ મંડી ગયા ગોળ ફોડવા. હગા હગા બંને સામે ગોળ ખવડાવી ગળ્યા મોટા કર્યા. હું મંડી ગયો બધાને પતાસા આપવા. વ્યવહારમાં તો રહેવું પડે ને મારા વાલા. અને આ છે અમારા અતુલભાઈ ફોટોગ્રાફર. હજી તો અતુલભાઈ મંડી ગયા ફેમિલી ફોટોગ્રાફી કરવાની તૈયારીમાં. ખુશીને સવારનું સેલ્ફી લગાવી રાખ્યું છે. પણ એને ક્યાં ખબર કે હું વિડીયો ઉતારું છું. મારા માસીને ફોટો પડાવવાનો બહુ શોખ વાલા. પછી તો મામા ભાઈ વાળા બધા ફોટો પાડવા માંડ્યા. એ ફોટો મેં પણ વરરાજા સાથે ક્લિક કરાવ્યા. એ પણ દેશી બેકગ્રાઉન્ડમાં. ફાઇનલી જમીને નીકળી ગયા નાળિયે થઈને ઘરે જવા. રસ્તામાં બધા ભાઈઓને એક પ્લાનિંગ કર્યો પણ સક્સેસ ગયો નહીં. અને બધા ભાઈઓ મસ્તી કરવા લાગ્યા. એવું ન કરાય મારા કલેજા. અને આજે તો એટલો તડકો છે કે વાત જ શું કરું. બાઇક પર તો ટકાતું નથી. આમ જ મારા ભાઈઓની મસ્તી પૂરી થતી નથી. ને પહોંચી ગયા વાંકાને. મારા બાબાનો છોકરો અશોક એટલે કે મારો મોટો ભાઈ છે ઘરે ઉતારવા આવ્યો. થેન્ક યુ મારા કલેજા. ઘરે તો મારા વાલા ભોણિયાઓ મોમાની રાહ જોઈ રહ્યા હતા. તો ગાઈસ આજની વિડીયો તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજની વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.